નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 11મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 10 લેક્ચરની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં છેલ્લા લેક્ચરની એટલે કે લેક્ચર નંબર 10ની આપણે વાત કરીએ તો એની અંદર આપણે તમને બે અગત્યની બાબતો વિશે અવગત કરાવ્યું. ઉદાહરણ તરીકે એક બાબત જે આપણે જોઈ એ હતી ઉદ્વિકાસની ક્રિયાવિધિ, જેની અંદર ઉદ્વિકાસની પ્રક્રિયા કઈ રીતે થઈ છે એવું સમજાવતા 3 જુદા જુદા વૈજ્ઞાનિકોના જે અવલોકનો છે, એની જે થિયરીઓ છે એના પર આપણે વાત કરી હતી. લાઈક ડાર્વિનનો જે ડાર્વિનવાદ છે એની આપણે વાત કરી હતી. ત્યાર પછી લેમાર્કનો જે ઉપાર્જિત લક્ષણનો વાદ છે આપણે એની વાત કરી હતી. અને ત્યાર પછી એક વૈજ્ઞાનિક હતા હ્યુગો ડિબ્રિશ, એનું જે અવલોકન હતું, એણે જે કન્સેપ્ટ રજૂ કર્યો હતો કે ભાઈ ઉદ્વિકાસ થવા માટે અચાનક થતો અથવા તો આકસ્મિક રીતે થતો જે મોટો ફેરફાર છે કે જેને એણે સાલ્ટેશન અથવા તો વિકૃતિ કીધું હતું, એ વિકૃતિના પરિણામ સ્વરૂપે નવી જાતિનું નિર્માણ છે એ થતું હોય, ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ થતી હોય છે. તો ઉદ્વિકાસની ક્રિયાવિધિની અંદર આપણે આ 3 વૈજ્ઞાનિકોના અવલોકન સંદર્ભની વાત કરી હતી. ત્યાર પછી બીજો એક ટોપિક આપણે એ લેક્ચર દરમિયાન જોયો હતો, જ્યાં આપણે તમને એવી વાત કરી હતી કે ભાઈ એ જે છે એ પોપ્યુલેશન જીનેટિક્સ, વસ્તી જનીન વિદ્યા પરની માહિતી હતી, જેની અંદર આપણે બે વૈજ્ઞાનિકોની વાત કરી હતી. એક હતા હાર્ડી અને બીજા હતા વેઇનબર્ગ. હાર્ડી અને વેઇનબર્ગે પોતાનો એક પ્રિન્સિપલ અથવા તો જેને આપણે સિદ્ધાંત કહીએ એવો સિદ્ધાંત રજૂ કરેલો છે, જેની મદદ વડે આપણે કોઈ પણ વસ્તી જે છે, કોઈ પણ વસ્તી એની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર જે કંઈ જનીન અને એનું વૈકલ્પિક કારક હશે એની આવૃત્તિને જાણી શકીએ છીએ. તો એ જાણવા માટેનો એક સિદ્ધાંત છે, જે સિદ્ધાંતની મદદ વડે તમે કોઈ એક જનીન અને એના વૈકલ્પિક કારકની એ વસ્તીની અંદર આવૃત્તિ શું છે એ જાણી શકો. એના માટેનો એક સિદ્ધાંત છે એણે વસ્તી જનીન વિદ્યાની અંદર રજૂ કર્યો હતો. કોણે? હાર્ડી અને વેઇનબર્ગે. એની પણ આપણે ચર્ચા કરી હતી. એની અંદર આપણે તમને જે માહિતી આપી હતી એ એનસીઆરટી બહારથી માહિતી આપી હતી. મતલબ એનસીઆરટીની અંદર હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત આપેલો છે, આપણે એને પણ ભણવાના છીએ, પણ એનસીઆરટીની અંદર થોડુંક ટૂંકમાં આપ્યું છે તો એ આપણને સમજવામાં સરળતા રહી. એટલે ગઈકાલના લેક્ચરમાં આપણે જરૂરી જે ફંડામેન્ટલ, જે બેઝિક માહિતીઓ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત માટેની હતી ને, એની આપણે તમને ગઈકાલે ચર્ચા કરી હતી, કે જેથી કરીને આજે આપણે જ્યારે એનસીઆરટીમાં હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત માટે જે પ્રકારની માહિતી આપેલી છે એ આપણે જોઈએ તો તમને સરળતાથી કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો આજે આપણે શું કરવા એની વાત કરવાના છીએ તો આપણે આજે એનસીઆરટીની અંદર હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત માટેની જે માહિતીઓ આપેલી છે એને જોવાના છીએ. અને ગઈકાલે આપણે જે બેઝિક એના માટે શીખ્યા એની સાથે જોડતા જશું અને આપણે એનસીઆરટીની અંદર આપેલ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સમજવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ કે ભાઈ આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે આજે આપણે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની વાત કરવાના છીએ. હાર્ડી અને વેઇનબર્ગ કયા વિષયની અંદર કાર્ય કરતા હતા તો આપણને ખબર હોવી જોઈએ, પોપ્યુલેશન જીનેટિક્સની અંદર. પોપ્યુલેશન જીનેટિક્સ એટલે શું છે? વસ્તી જનીન વિદ્યા. બરાબર. હવે વસ્તી જનીન વિદ્યા એટલે શું છે એના માટે મેં તમને ગઈકાલે એક કન્સેપ્ટની વાત કરી હતી, યાદ હોય તો. નવી જાતિના નિર્માણ એટલે કે ઇવોલ્યુશનની, ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરતા હતા. એક મેં ચાર્ટ મૂક્યો હતો સ્લાઇડની અંદર અને તમને સમજાવ્યું હતું કે ભાઈ એક તરફ હતું મેક્રો ઇવોલ્યુશન, કે જેની અંદર શાખિત રીતે એક જાતિમાં મોટો ફેરફાર આવી
અને એમાંથી નવી જાતિનું નિર્માણ થઈ જાય, વળી એક શાખા સ્વરૂપે એમાંથી નવી જાતિનું નિર્માણ થઈ જાય, તો એને આપણે મેક્રો ઇવોલ્યુશન કહેતા હતા. અને બીજી બાજુએ આપણે તમને પોપ્યુલેશન જીનેટિક્સ એટલે કે માઇક્રો ઇવોલ્યુશનની વાત કરી હતી. બરાબર, વસ્તી જનીન વિદ્યા એટલે કે માઇક્રો ઇવોલ્યુશનની આપણે તમને વાત કરી હતી. જેમાં શું હતું તો ભાઈ કોઈ એક વસ્તી છે ને, એ વસ્તીની અંદર જ રહેલા સજીવોના જનીન બંધારણમાં આવતો થોડો ઘણો ફેરફાર કે જે સમયાંતરે એ વસ્તીના જે સજીવો છે એને બદલાયેલી પરિસ્થિતિમાં અનુકૂલિત થવામાં મદદરૂપ થશે. પેઢી દર પેઢી આ જે ભિન્નતા છે એ એની અંદર પેઢી દર પેઢી એને વધારે સક્ષમ બનાવશે, અને ખૂબ લાંબા સમયના પરિણામ સ્વરૂપે આવી નાની ભિન્નતાઓ છે એ એક નવી જાતિનું નિર્માણ એટલે કે સ્પીસિએશનની ઘટના, નવી જાતિના નિર્માણની ઘટના પ્રેરે છે, ઉદ્વિકાસની પ્રક્રિયાને કરાવે છે. તો એને આપણે માઇક્રો ઇવોલ્યુશન કહેતા હતા. ભાઈ માઇક્રો ઇવોલ્યુશનની કોના સંદર્ભમાં વાત કરતા હતા? ભાઈ વસ્તી જનીન વિદ્યાના સંદર્ભમાં. અને એના સંદર્ભમાં કયા વૈજ્ઞાનિકે કાર્ય કરેલું છે? તો એના સંદર્ભમાં કાર્ય કરનાર વૈજ્ઞાનિક હતા હાર્ડી અને વેઇનબર્ગ. ચાલો, અહીંયા આપણે બે વૈજ્ઞાનિકની વાત કરી છે. મેં તમને કીધું એમ આજે આપણે કમ્પ્લીટ એનસીઆરટીની વાત કરવાના છીએ. હવે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતથી તમે શેની માહિતી પ્રાપ્ત કરી શકો છો? ધ્યાન આપજો. આપેલ વસ્તી એટલે તમને કોઈ એક વસ્તી આપેલી છે, આપણી પાસે એક વસ્તી છે. એક્ઝામ્પલ તો સમજાવવા માટે હું તમને અહીંયા બાજુમાં એક આકૃતિ દોરતો જાઉં કે આ કોઈ એક નિવાસ સ્થાન છે, એટલે કોઈ એક સ્થળ છે કે કોઈ એક નિવાસ સ્થાન છે જ્યાં સજીવો વસવાટ કરે છે. હવે આ નિવાસ સ્થાનની અંદર અમુક નિશ્ચિત જાતિના સજીવો છે ને વસવાટ કરે છે. ફોર એક્ઝામ્પલ આ ડોટ છે ને, દરેક ડોટ એક સજીવ છે એવું વિચારી લ્યો. બરાબર, તો અહીંયા આ પ્રકારના સજીવો છે એ વસવાટ કરે છે. આ નિશ્ચિત જે એક નિવાસ સ્થાન છે, એ નિશ્ચિત નિવાસ સ્થાનની અંદર આ પ્રકારના સજીવો છે એ વસવાટ કરે છે કે જે એક વસ્તીનું નિર્માણ કરે છે, જે એક વસ્તીનું નિર્માણ કરે છે. તો આ પ્રકારની એક વસ્તી છે. હવે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની મદદ વડે તમને આપેલી જે વસ્તી છે ને, એ વસ્તીના જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાન એટલે શું? રંગસૂત્ર પર આવેલ એક નિશ્ચિત જગ્યા કે જ્યાં એક નિશ્ચિત જનીન ગોઠવાયેલું હોય એને આપણે જનીન સ્થાન અથવા લોકસ તરીકે ઓળખીએ છીએ. આ શબ્દ આપણે અગાઉ આવેલો છે. ક્યારે? જ્યારે આપણે જનીન વિદ્યા ભણતા હતા. આપણો જે એક યુનિટ ભણી ગયા આપણે, આમ તો આગળના 2 યુનિટ આપણે જનીન વિદ્યાના ભણી ગયા, યુનિટ 6 અને યુનિટ 5. બરાબર, જેમાં એક હતું આનુવંશિકતાનો આણ્વીય આધાર, અને એક હતું 5મું ચેપ્ટર જેની અંદર મેન્ડલની આપણે વાત કરી હતી. બરાબર, આનુવંશિકતા અને ભિન્નતાઓ. તો આ બંને ચેપ્ટરની અંદર આપણે લોકસ વિશે વાત કરી ગયા છીએ કે લોકસ એટલે જનીનનું એક નિશ્ચિત સ્થાન. જનીનો ક્યાં આવેલા છે? રંગસૂત્ર પર આવેલા છે. બરાબર, તો એ રંગસૂત્ર પર એ જનીનનું નિશ્ચિત સ્થાન હોય અને જનીન સ્થાન અથવા લોકસ તરીકે ઓળખવામાં આવે. તો એ જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપો અથવા એ જનીનના સ્થાનની આવૃત્તિને તમે શોધી શકો છો. શેની મદદ વડે? હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની મદદ વડે. હવે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત એક બીજગણિતીય સૂત્રથી દર્શાવવામાં આવતો હતો. જો પહેલાં આપણે જનીનના વૈકલ્પિક સ્વરૂપો અને જનીન સ્થાનની આવૃત્તિને શોધી શકો છો એના વિશે વાત કરી લઈએ. તો અહીંયા તમારી સામે મેં આકૃતિ એક દોરી દીધી છે જે એક વસ્તીની છે. હવે આ વસ્તીની અંદર 3 જુદા જુદા પ્રકારના જનીન બંધારણો તમને દેખાય છે. બરાબર, હવે આ જે છે એ એક સજીવ બતાય છે. એના કરતાં તમે એમ વિચારો કે એ દરેક સજીવનું જનીન બંધારણ દેખાય છે. બરાબર, તો આ જે સજીવ છે, એક્ઝામ્પલ તરીકે એક સજીવ છે, એના જનીન બંધારણને રેડ કલરથી આપણે માર્ક કર્યું છે, એકને પિંક કલરથી માર્ક કર્યું છે, એકને બ્લુઇશ કલરથી માર્ક કર્યું છે. તો આ દરેક માર્ક છે એ જુદું જનીન બંધારણ દર્શાવે છે. હવે આપણે એવી વાત કરીએ કે ભાઈ આ રેડ કલરનું જે જનીન છે, બરાબર, આ એક પ્રકારનું જનીન બંધારણ છે અથવા તો એ એક જનીન જ છે. બરાબર, હવે આ જનીનની વસ્તીમાં આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ એને તમે કોની મદદ વડે શોધી શકો?
તો ભાઈ એને તમે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે શોધી શકો. ફરી એક વખત ક્લિયર કરાવું, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે તમે આપેલ વસ્તી અથવા તમારી પાસે કોઈ એક નિશ્ચિત વસ્તી છે, તો આપેલ વસ્તીના જે જનીન અને એ જનીનના વૈકલ્પિક સ્વરૂપો, તો એની આવૃત્તિ વસ્તીની અંદર કેટલી છે ને એ તમે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે જાણી શકો છો. બરાબર. હવે હંમેશા હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મુજબ ગઈકાલે આપણે ભણી ગયા એ મુજબ આપણને ખબર છે કે કોઈ પણ એક લક્ષણ માટે જવાબદાર જનીન અને એનું વૈકલ્પિક સ્વરૂપ હશે અને એનું વૈકલ્પિક સ્વરૂપ. બરાબર. ગઈકાલે જે એક્ઝામ્પલ લીધું હતું એના સંદર્ભે જ વાત કરું તો આ જે જનીન છે એ જનીનને આપણે જીન એ કહી દઈએ અને એનું વૈકલ્પિક સ્વરૂપ કહી દઈએ સ્મોલ એ. બરાબર. તો આ જનીન અને એનું વૈકલ્પિક સ્વરૂપ છે, આની આવૃત્તિ, આ બંનેની, એક જનીન અને એનું વૈકલ્પિક સ્વરૂપ, એની આવૃત્તિ આ વસ્તી, આપેલ વસ્તીમાં કેટલી છે ને એ તમે કોની મદદ વડે જાણી શકો? તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે જાણી શકો. અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મુજબ યાદ રાખજો, કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ ફ્રીક્વન્સી, આવૃત્તિ હંમેશા કેટલી હોય? તો હંમેશા 1 હોય. જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ હંમેશા 1 હોય. કેવી વસ્તીની અંદર? સ્થાયી વસ્તીની અંદર. સ્થાયી અને સ્થિર વસ્તીની અંદર હંમેશા જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ કેટલી હોય? તો 1 હોય. હવે ધ્યાન આપજો, હવે જે વાત કરું છું એનાથી ઉદ્વિકાસને અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને શું સંબંધ છે ને એની વાત આવશે. બરાબર. ગઈકાલે માત્ર મેં તમને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત શું છે ને એ જ સમજાવ્યું. એને અને ઉદ્વિકાસને શું રિલેશન છે એની મેં તમને ગઈકાલે વાત જ નહોતી કરી. એની વાત આપણે આજે કરીએ. તો ગઈકાલે આપણે જે રીતે સમજ્યા અથવા તો ગયા લેક્ચરમાં જે રીતે સમજ્યા એ મુજબ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતના માન્યા પ્રમાણે અથવા તો હાર્ડી વેનબર્ગના પ્રમાણે, એના સિદ્ધાંત પ્રમાણે કોઈ એક વસ્તીની અંદર, આપેલ વસ્તીની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ કેટલી હોય? 1 હોય. હવે જો ધ્યાન આપજો, હવે જે વાત કરું છું એ કે કોઈ એક વસ્તીની અંદર, ધ્યાન આપજો, કોઈ એક વસ્તીની અંદર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ 1 કરતા વધારે આવે. બરાબર. તો એનો અર્થ એવો થાય છે કે ઈ વસ્તીમાં રહેલ ઈ વસ્તી જે જાતિની છે ને ઈ જાતિનો ઉદ્વિકાસ થઈ રહેલો છે. મતલબ ધ્યાન આપજો, હું જે વાત કરું છું કે તમે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની મદદ વડે કોઈ એક વસ્તીના જે જનીનો છે એ જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપોની આવૃત્તિને જાણવા માંગો છો. હવે તમે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપેલ વસ્તીની અંદર એના જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપોની આવૃત્તિ ની તપાસ કરો અને એ આવૃત્તિ જો તમને 1 કરતાં જુદી મળે, બરાબર, મળવી કેટલી જોઈએ? 1 મળવી જોઈએ. પણ જો એ વસ્તીની અંદર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપોની આવૃત્તિ 1 કરતાં જુદી મળે, 1 કરતાં વધારે મળે કે 1 કરતાં ઓછી મળે, પણ 1 ન મળે, જ્યારે આવૃત્તિ જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપોની આવૃત્તિ 1 ન મળે ને એનો અર્થ એવો થાય કે એ વસ્તી છે એ ઉદ્વિકાસ પામી રહી છે. જો એ વસ્તીની અંદર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપોની આવૃત્તિ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મુજબ 1 પ્રાપ્ત થાય તો એનો અર્થ એવો છે કે એ વસ્તી સ્થાયી છે. એ જે જાતિની વસ્તી છે એનો ઉદ્વિકાસ થઈ રહેલો નથી. પણ જો એની આવૃત્તિ 1 કરતાં કંઈક જુદી આવે તો એનો અર્થ એવો થાય છે કે એ વસ્તીનો ઉદ્વિકાસ થઈ રહેલો છે. બરાબર. હવે ગઈકાલે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું જે સૂત્ર હતું એને એક વખત યાદ કરાવી દો તમને. તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું સૂત્ર શું હતું? તો આવું હતું: P પ્લસ ક્યુ, પ્લસનો સિમ્બોલ છે ભાઈ, P પ્લસ ક્યુનો સ્ક્વેર
તમે આવી રીતે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતના સૂત્રને લખી શકો, અથવા આમ લખી શકો, P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1. આવી રીતે પણ લખી શકો. આને પણ ઇઝ ઇક્વલ ટુ 1 કહી શકો તમે. બરાબર. હજી એક રીતે તમે લખી શકો, P² પ્લસ 2PQ પ્લસ Q². હવે આ ક્યાંથી આવ્યું? તો એ મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું. તમે એક લક્ષણ માટે જવાબદાર જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની વાત કરો છો, તો એનું પેઢી દર પેઢી જે વારસાગમન થશે એ તો એક સંકરણના પ્રયોગ દ્વારા જ દર્શાવાશે. અને એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીની તમે વાત કરો તો F2 પેઢીની અંદર જે તમને રિઝલ્ટ મળવાનું છે આ પ્રકારનું જ મળશે. A એટલે કે P², A સ્મોલ a એ 2 મળશે એટલે 2PQ, અને એ સ્મોલ a એટલે Q² થઈ જશે. તો આ પ્રકારનું પ્રાપ્ત થવાનું છે. તો આ પ્રકારના હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતના જે સૂત્ર છે એની આપણે ગઈકાલે વાત કરી હતી. સૌથી અગત્યની માહિતી, હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત અને ઉદ્વિકાસને શું સંબંધ છે એની મેં તમને હમણાં આગળ થોડીક વાર પહેલા સમજાવ્યું. યાદ રાખજો, હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે કોઈ એક વસ્તીમાં રહેલ જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ પ્રાપ્ત કરો છો. અને આવૃત્તિ જો એક કરતાં જુદી મળે, એક મળે તો એનો અર્થ એવો થાય છે કે એ વસ્તી ઉદ્વિકાસ પામી રહેલ નથી. પણ એક કરતાં જુદી મળે તો એનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે એ વસ્તી ઉદ્વિકાસ પામી રહેલી છે. બરાબર. આગળ હજી એના સંદર્ભની ચર્ચા આપણે કરીશું. તો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત શું છે એની ગઈકાલ સંદર્ભમાં મેં તમને પાછી માહિતી આપી. હવે જુઓ શું કહે છે NCERT. તો આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહે છે. હવે માનો શું કહું છું હું, તો આવૃત્તિ તમને પ્રાપ્ત થઈ 1, બરાબર, કોઈ એક જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ પ્રાપ્ત થઈ 1. હવે આ આવૃત્તિ છે ને એ પેઢી દર પેઢી એકની એક જ જળવાઈ રહે. ભાઈ એના પછીની પેઢીમાં તમે લ્યો તો સ્વરૂપ પ્રકાર બદલાઈ ગયા હોય, સ્વરૂપ પ્રકાર છે એ બદલાઈ ગયા હોય, પણ જનીનની કુલ આવૃત્તિ કેટલી રહેશે? એકની એક જ રહેશે. પેઢી દર પેઢી આ આવૃત્તિ છે એ એમનેમ સ્થાયી રહેતી હોય. જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ છે એ પેઢી દર પેઢી એક જ રહે છે, અથવા તો સ્થાયી છે રહેતી હોય, એની અંદર કોઈ ફેરફાર આવતો નથી. અને જો એની અંદર ફેરફાર આવે, યાદ રાખજો, આ આવૃત્તિઓ લગભગ સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહે છે. એકની એક જ રહે. ભાઈ આવૃત્તિ છે એ એક આવવી જોઈએ, પણ જો એની અંદર ફેરફાર આવે, એ સ્થિર ન રહે, એ સ્થિર ન જળવાય, અને એની અંદર આ એક આવવી જોઈએ, એના સ્થાન ઉપર એક કરતાં કંઈક જુદી આવે, એનો અર્થ એવો થાય કે આપેલી વસ્તી ઉદ્વિકાસ પામી રહી છે. અને જો એ એકની એક જ પ્રાપ્ત થાય, પેઢી દર પેઢી એ વસ્તીમાં જનીનની આવૃત્તિ છે એકની એક, જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ એકની એક જ પ્રાપ્ત થાય. એકની એક એટલે એક સંખ્યા નહીં, એક P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 પ્રાપ્ત થાય, એનો અર્થ એવો થાય કે એ વસ્તીનો ઉદ્વિકાસ થઈ રહેલો નથી. પણ જો એક કરતાં જુદી મળે તો એનો અર્થ એવો થાય કે એ વસ્તી ઉદ્વિકાસ પામી રહી છે. બરાબર. આગળ વાત કરીએ એ સિવાય NCERT શું કહે છે, તો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર ના ઉપયોગથી જાણી શકાય છે. બરાબર. એનું સૂત્ર આપણે જાણીએ. આ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે. આ સિદ્ધાંત, હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત શું કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ, વૈકલ્પિક કારક તરીકે કેપિટલ A અને સ્મોલ a. તો હવે તમને એમ થશે કેપિટલ A ને વૈકલ્પિક કીધું તો સ્મોલ a માટે કેપિટલ A વૈકલ્પિક છે અને કેપિટલ A માટે સ્મોલ a વૈકલ્પિક છે, એટલે વૈકલ્પિક કારકો એમ કહી શકાય. બે એકબીજાના વૈકલ્પિક કારકો છે. તો વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેટલી પ્રાપ્ત થવી જોઈએ? સામાન્ય સ્થિતિમાં 1. તો આ જો 1 પ્રાપ્ત થાય છે અને એ કન્ટિન્યુઅસ પેઢી દર પેઢી અચળ જ રહે, 1 જ પ્રાપ્ત જળવાઈ રહે છે, આવું કોનું મંતવ્ય છે? હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતનું. હવે બીજી એક અગત્યની વાત આવે છે, જો જનીન સેતુ. બરાબર. જનીન સેતુ એટલે શું? કોઈ એક વસ્તી, ગઈકાલે જનીન સેતુ વિશે મેં તમને માહિતી આપી હતી. કોઈ એક વસ્તી, એ વસ્તીના જેટલા પણ સજીવો છે એ સજીવોના પ્રજનનક્ષમ જન્યુ, એ સજીવોના પ્રજનનક્ષમ જન્યુમાં રહેલા
કુલ જનીનોનો સરવાળો અથવા તો કુલ જનીનો પ્રજનનક્ષમ જન્યુમાં રહેલા જનીનો, કુલ જનીનો અથવા તો કુલ જનીનનો સરવાળો, એને શું કહેવાય? એને જનીન સેતુ અથવા જનીન પુલ તરીકે ઓળખવામાં આવે. ગઈકાલે મેં તમને જનીન પુલની માહિતી આપી હતી, બરાબર. આગળ પણ એના વિશે વાત કરીશ. હજી એક આકૃતિ મૂકી છે, ભલે જનીન પુલ સંદર્ભમાં નથી મૂકી, પણ જનીન પુલ ત્યાં હું તમને પાછો સમજાવી શકું, બરાબર. તો જનીન પુલ જો શું કીધું છે કે વસ્તીની અંદર જે વૈકલ્પિક કારકો છે એની આવૃત્તિ અચળ રહે એટલે ઓટોમેટિકલી વસ્તીનો જનીન પુલ અથવા જનીન સેતુ છે એ કેવો રહેશે? તો ભાઈ એ પણ અચળ રહેશે, બરાબર. શું કીધું? વસ્તીના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો એનો સરવાળો, એને શું કહેવાય? જનીન પુલ કહેવાય. હવે પેઢી દર પેઢી જનીનની આવૃત્તિ એની જ રહે છે. એનો અર્થ એવો થાય કે એનો જનીન સેતુ, વસ્તીનો જનીન સેતુ અને જનીન પુલ છે એ પણ અચળ રહેશે. જો જનીનની આવૃત્તિ જ નથી બદલાતી, હા, સ્વરૂપ પ્રકારો બદલાતા રહી, બરાબર. અત્યારે આપણે સ્વરૂપ પ્રકારની વાત કરતા જ નથી, જનીન પ્રકારની વાત કરીએ છીએ. જનીન પ્રકાર કે સ્વરૂપ પ્રકાર એમાં ફેરફાર આવશે, પણ જનીનોની કુલ આવૃત્તિ છે ને એ કુલ આવૃત્તિ હંમેશા એક આવે. જો એ વસ્તી ઉદ્વિકાસ પામી રહેલ નથી, તો જો એ એક નથી આવતી તો એનો અર્થ એવો થાય છે કે એ વસ્તી ઉદ્વિકાસ પામી રહેલી છે. અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતના મુજબ તો ભાઈ વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિ છે એ સ્થિર રહે છે, પેઢી દર પેઢી અચળ જળવાઈ રહે છે. એના સંદર્ભે એમ પણ કહી શકાય કે વસ્તીનો જનીન સેતુ અથવા જનીન પુલે કેવો રહે? તો ભાઈ પેઢી દર પેઢી અચળ જળવાઈ રહેતો હોય. અને આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને કહેવાય જનીન સંતુલન, કે જનીનના બંધારણમાં કોઈ ફેરફાર, જનીનના બંધારણમાં નહીં પણ જનીનની આવૃત્તિમાં કોઈ ફેરફાર નથી થતો, આવૃત્તિ સંતુલિત થઈ ગયેલી છે કે એ વનની વન જ આવે છે, તો એને શું કહેવાય? તો ભાઈ એને જનીનિક સંતુલન તરીકે ઓળખવામાં આવે કે ભાઈ એ વસ્તી છે એ જનીનિક સંતુલન પામેલી છે, બરાબર. તો જનીનિક સંતુલન શું છે, જનીન સેતુ શું છે, અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત શું છે, એને અને ઉદ્વિકાસને શું રિલેશન છે, આટલી માહિતી મેં તમને અત્યાર સુધીમાં આપી. ચલો એનાથી આગળ વધીએ. એનસીઆરટી શું કહે છે? અત્યારે આપણે કમ્પ્લીટ એનસીઆરટીની જ વાત કરીએ છીએ, અને એનસીઆરટીને અત્યારે આપણે સમજી શકશું એની પાછળનું કારણ છે ગઈકાલનો આપણો લેક્ચર, જે બેઝિક લેક્ચર આપણે જોયો હતો એ, બરાબર. હવે શું કીધું? જો બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો કેટલો આવે? 1. ધ્યાન આપજો, ગઈકાલે આપણે વાત કરી હતી P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો P એટલે શું છે? તો ભાઈ એક વૈકલ્પિક કારકની આવૃત્તિ. P એટલે શું છે? એક વૈકલ્પિક કારક તરીકે A ની આવૃત્તિ P છે, બરાબર. સ્મોલ a ની આવૃત્તિ Q છે, ઇઝ ઇક્વલ ટુ 1. તો એક લક્ષણ માટે જવાબદાર બંને વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેટલી થઈ ગઈ? તો ભાઈ 1 આવે. એ જ વસ્તુ કીધી છે કે બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિ નો સરવાળો શું આવે? 1 આવે. P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1. વ્યક્તિગત આવૃત્તિઓ, ઉદાહરણ તરીકે તેમને P અને Q વડે P અને Q વગેરે નામ અપાય છે, બરાબર. તો એકની આવૃત્તિ છે એને P કયો, બીજાની આવૃત્તિ છે એને તમે Q કયો, એટલે એને વ્યક્તિગત નામ, વ્યક્તિગત કારકની આવૃત્તિ છે ને એને તમે P અને Q વગેરે નામ આપી શકો, પણ કુલ આવૃત્તિ છે એ કેવી થઈ જશે? કુલ આવૃત્તિ છે એ 1 થઈ જશે. જો એના સંદર્ભમાં આગળ એનસીઆરટી કીધું છે કે દ્વિકીયમાં એક દ્વિકીય સજીવ છે, તો દ્વિકીયનો અર્થ શું થાય છે? એની પાસે રંગસૂત્રની કેટલી જોડ હશે? તો એની પાસે રંગસૂત્ર જોડમાં હશે, એટલે રંગસૂત્રની જોડી આવેલી હશે. રંગસૂત્રની જોડી છે એનો અર્થ એવો થાય જનીને એની પાસે કેવા છે? જનીન પણ જોડમાં છે, બરાબર. તો દ્વિકીયમાં P અને Q વૈકલ્પિક કારક A, એક રંગસૂત્ર પર જનીન A આવેલું છે અને બીજા રંગસૂત્ર પર એનું વૈકલ્પિક જનીન અથવા વૈકલ્પિક કારક સ્મોલ a છે, તો એની આવૃત્તિ દર્શાવે છે. જો દ્વિકીયની અંદર એક જીન આવેલું છે A અને બીજું એનું વૈકલ્પિક જીન અથવા વૈકલ્પિક કારક છે સ્મોલ a, તો દ્વિકીય સજીવમાં આની આવૃત્તિને તમે P થી દર્શાવો, સ્મોલ a ની આવૃત્તિને તમે Q થી દર્શાવો. તો શું કીધું? દ્વિકીયમાં P અને Q વૈકલ્પિક કારક કેપિટલ A અને સ્મોલ a ની આવૃત્તિ દર્શાવે છે. તો એ માહિતીની તો આપણે એ સંદર્ભે તો ગઈકાલે એક ઉદાહરણ લઈને આપણે સમજી ચૂક્યા છીએ, બરાબર. ચલો આગળ વધીએ. એનસીઆરટી શું કહે છે? તો વસ્તીમાં કેપિટલ A
વ્યક્તિગત સજીવોની આવૃત્તિ સામાન્યતઃ પી સ્ક્વેરથી દર્શાવવામાં આવે. આપણે પી સ્ક્વેર આમ લખ્યો છે, બરાબર, પણ આપણે પ્રિન્ટિંગના કારણે આવી રીતે દર્શાવ્યું છે. બાકી આ પ્રકારે આપણે લખ્યું છે. આ પી સ્ક્વેરની વાત કરી છે. તો કેપિટલ એ એટલે આપણે પી સ્ક્વેર દર્શાવશું. આને અન્ય રીતે પણ રજૂ કરી શકાય. કઈ રીતે? એનસીઈઆરટી શું કહે છે? એટલે કે દ્વિકીય સજીવોના બંને રંગસૂત્ર ઉપર વૈકલ્પિક કારક કેપિટલ એ આવેલા છે. માનો કે આ એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર, આના પર કેપિટલ એ કારક અથવા આના પર એ કેપિટલ એ કારક, બે ઉપર કેપિટલ એ કારક આવેલા છે. તો એની જોડી બની ગઈ ને કેપિટલ એ, એની જોડી બની ગઈ કેપિટલ એ. અને દરેક એની આવૃત્તિને તમે પી થી દર્શાવો તો આ થઈ ગયું પી, આની આવૃત્તિ પી, તો આને આપણે પી સ્ક્વેર લખી શકીએ ને, બરાબર. એટલે શું કીધું છે? જો એટલે કે દ્વિકીય સજીવોમાં બંને રંગસૂત્રો ઉપર વૈકલ્પિક કારક કેપિટલ એ અને આવૃત્તિને પી સાથે આવવાની શક્યતા એ સંભાવનાઓનું પરિણામ છે. દાખલા તરીકે બે એમાં આવે, બે રંગસૂત્ર પર કેપિટલ એ કારક જ આવે તો આપણે એને પી સ્ક્વેરથી દર્શાવશું, બરાબર. આ જ રીતે બંને રંગસૂત્ર પર સ્મોલ એ કારક આવે તો તમે એને ક્યુ સ્ક્વેરથી દર્શાવશો. અને એક રંગસૂત્ર પર કેપિટલ એ આવે ને બીજા રંગસૂત્ર પર સ્મોલ એ આવે તો તમે એને 2pq થી દર્શાવશો અથવા તો pq થી દર્શાવશો, બરાબર. પણ આપણને F2 પેઢીમાં 2 પ્રાપ્ત થયા હતા એટલે આપણે એને 2pq તરીકે દર્શાવીએ છીએ. તો એને આપણે 2pq થી દર્શાવીએ છીએ. ચલો આગળ વધીએ. શું કે છે એનસીઈઆરટી? જો હવે આપણને એક સૂત્ર પ્રાપ્ત થશે. જો એનસીઈઆરટી કીધું આથી આપણને p સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આવું પ્રાપ્ત થશે. હવે આ કઈ રીતે આવ્યું? ગઈકાલે એક પ્રયોગ સમજો, યાદ કરો. કેપિટલ એ ક્રોસ સ્મોલ એ આ F1 પેઢીની અંદર કેપિટલ એ સ્મોલ એ આ F1 પેઢી, એની વચ્ચે સ્વફલન કરાયું એટલે કેપિટલ એ સ્મોલ એ 1:2:1 પ્રાપ્ત થયા હતા. હવે કેપિટલ એ ની આવૃત્તિને પી થી દર્શાવો, કેપિટલ એ ની આવૃત્તિને પી થી દર્શાવો, સ્મોલ એ ની આવૃત્તિને ક્યુ થી દર્શાવો. તો આ પી ક્યુ અહીંયા થશે પી, અહીંયા થશે પી ક્યુ, અહીંયા થશે ક્યુ. તો આને તમે પી સ્ક્વેરથી લખી શકો. પી સ્ક્વેર પહેલાને, બીજાને 2pq. શું કામ? તો આ 2 છે, 1:2:1 તો આ 2 મળે છે pq એટલે 2pq લખશું. આ પ્લસ આવશે, પ્લસ આ એ એટલે ક્યુ સ્ક્વેર લખશું. તો આ પ્રકારનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. એવી ગઈકાલે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી. તો આ પ્રકારે આવું સૂત્ર પ્રાપ્ત થઈને ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળે છે. કેમ? તો આ શું છે? આ જનીનની કુલ આવૃત્તિ છે. જનીન અને એના વૈકલ્પિક કારકની કુલ આવૃત્તિ છે, બરાબર. તમને વસ્તીની અંદર કોઈ એક જનીન માટે, કોઈ એક જનીન અને એના વૈકલ્પિક કારક માટેના જનીન પ્રકાર કેટલા મળવાના છે? 3 જનીન પ્રકાર મળે. એક આવો જનીન પ્રકાર મળે કેપિટલ એ, એક આવો જનીન પ્રકાર મળે કેપિટલ એ સ્મોલ એ, અને એક આવો જનીન પ્રકાર મળે સ્મોલ એ. તો એ ત્રણેય જનીન તો એક જ છે ને, જીન એ અને એનું વૈકલ્પિક કારક સ્મોલ એ. તો આ ત્રણેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ જીન એ અને એના વૈકલ્પિક કારક સ્મોલ એ એની આવૃત્તિ થઈને કે આ વસ્તીની અંદર આ જનીનો કેટલા પ્રમાણમાં આવેલા છે. તો ભાઈ એ આ 3 જનીન પ્રકાર દ્વારા પ્રાપ્ત થાય ને, તો એ ત્રણેય જનીન પ્રકારનો કુલ સરવાળો એટલે જીન કેપિટલ એ અને એનો વૈકલ્પિક કારક સ્મોલ એ બેની આવૃત્તિ થઈ જાય ને ઓટોમેટિકલી, એટલે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો ભાઈ ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો આપણે આ જે અહીંયા દર્શાવ્યું છે પી સ્ક્વેર એ કેપિટલ એ જીનની આવૃત્તિ છે, બરાબર. આ દર્શાવ્યું છે 2pq ઈ જનીન. જો પી સ્ક્વેર ઈ કેપિટલ એ જનીન પ્રકાર છે, કેપિટલ એ જનીન પ્રકાર છે. 2pq ઈ કેપિટલ એ સ્મોલ એ જનીન પ્રકાર છે, અને સ્મોલ એ ઈ ક્યુ સ્ક્વેર જનીન પ્રકાર છે.
તો આમ જોવા જઈએ તો આ તો કેપિટલ એ જીન અને એનું વૈકલ્પિક કારક છે સ્મોલ એ, એ બેયની કુલ આવૃત્તિ આ ત્રણેય જનીન પ્રકારમાંથી પ્રાપ્ત થાય ને તમને. કેમ કે કેપિટલ એ જીન અને એના વૈકલ્પિક કારકથી વસ્તીની અંદર આ 3 પ્રકારના શક્યતા જનીન પ્રકાર બને. તો આ ત્રણેય જનીન પ્રકારમાં જે જનીનોની આવૃત્તિ છે એના સરવાળાને આપણે શું કહીએ? તો એના સરવાળાને એની કુલ આવૃત્તિ કહીએ વસ્તીમાં. તો આ ત્રણેયને આ સૂત્રથી પ્રાપ્ત કરી શકાય. અને એ સૂત્ર મુજબ આ ત્રણેયની આવૃત્તિ કેટલી આવવી જોઈએ? તો ભાઈ એ ત્રણેયની આવૃત્તિ આવવી જોઈએ 1. હવે જો એ આવૃત્તિ 1 નથી આવતી, જો એ આવૃત્તિ 1 નથી આવતી તો એનો અર્થ એવો થાય કે આ વસ્તી ઉદ્વિકાસ કરી રહેલી છે. અને જો એ પેઢી દર પેઢી આ આવૃત્તિ છે એનો આંક 1 આવે છે તો એનો અર્થ એવો થયો કે આ વસ્તી સ્થિર છે, સ્થાયી છે, એનો ઉદ્વિકાસ થઈ રહેલો નથી. હવે જુઓ, આ ઉપરનું જે સૂત્ર છે એ આ બહુપદી p + q² આ દ્વિપદીનું વિસ્તરણ છે. તો આને બીજી રીતે હજી તમે ગાણિતિક રીતે ગણો તો આના ઘણા બધા વિસ્તરણ થઈ શકે, પણ આપણે ધ્યાનમાં ક્યાં કોને લેવાના છે? એક આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એક આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, અને બીજું એક આ છે p + q = 1. આ 3 સૂત્ર હાઇડી-વેઇનબર્ગ સિદ્ધાંત માટે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણેયને મારે ગોખવાની કોઈ જરૂર જ નથી, કેમ કે આ ત્રણે ક્યાંથી આવ્યા એ આપણે સમજી લીધા છે. ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા. અત્યારે હું પાછો તમને સમજાવું છું કે એ ત્રણે સૂત્રો છે એ ક્યાંય હવામાંથી નથી આવ્યા, એ ત્રણે તારવેલા છે. બરાબર, ચલો આગળ વધીએ. જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો આ જુદાપણું ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. જો અત્યાર સુધી હું તમને કહેતો હતો કે અપેક્ષિત મૂલ્ય શું હોય? આપણું અપેક્ષિત મૂલ્ય હોય 1, કે બંને જનીન અને એના વૈકલ્પિક કારકની આવૃત્તિ આવવી જોઈએ 1, એ આપણું અપેક્ષિત મૂલ્ય છે. પણ એ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય, આવૃત્તિનું મૂલ્ય અપેક્ષિત મૂલ્ય જે 1 છે એનાથી ભિન્ન હોય તો આ જે જુદાપણું આવે છે ને એ ઉદ્વિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે. મતલબ અહીંયા ઉદ્વિકાસ થઈ રહેલો છે એવું દર્શાવે છે. હજી આગળ વધીએ. જનીન સંતુલન, જનીનિક સંતુલન અથવા હાઇડી-વેઇનબર્ગ સંતુલનમાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામ સ્વરૂપ ઉદ્વિકાસ થાય છે, આવું અર્થઘટન કરાયું છે. બરાબર, કે હાઇડી-વેઇનબર્ગ સિદ્ધાંતમાં આવૃત્તિનું જે જનીનની આવૃત્તિનું જે અપેક્ષિત મૂલ્ય છે એ અપેક્ષિત મૂલ્યમાં થતો ફેરફાર એ વસ્તીનો ઉદ્વિકાસ દર્શાવે છે. અથવા જનીન સંતુલન જે વસ્તીનું છે, જનીન સંતુલન એટલે હું? તો ભાઈ પેઢી દર પેઢી એનો જનીન પૂલ છે ને એ અચળ રહે, એને જનીનિક સંતુલન કહેવાય. તો એ જનીનિક સંતુલનમાં આવતો ફેરફાર અથવા હાઇડી-વેઇનબર્ગ સંતુલનમાં આવતો ફેરફાર એ શું બતાવે છે? તો ભાઈ એ એવું બતાવે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થઈ રહેલો છે. અને જ્યારે વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થઈ રહેલો હોય ત્યારે એનું અર્થઘટન એવું કરવામાં આવે છે કે ભાઈ ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ રહેલી છે. તો હાઇડી-વેઇનબર્ગ સિદ્ધાંત અને ઉદ્વિકાસને આ પ્રકારનું કંઈક રિલેશન છે. હવે હાઇડી-વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા ઘટકો વિશે આપણે વાત કરવાની છે. આજના લેક્ચરમાં બીજી એક અગત્યનો ટોપિક આપણે એ જોવાનો છે. ગઈકાલે આના સંદર્ભે એક ઇમેજ મેં તમને બતાવી હતી. હાઇડી-વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા ઘટકો સંદર્ભે અથવા તો અસર કરતા જે પરિબળો છે એના સંદર્ભની એક ઇમેજ બતાવી હતી. આજે આપણે એ દરેક પરિબળ વિશે માહિતી પ્રાપ્ત કરવાના છીએ, જેમાંથી પ્રાકૃતિક પસંદગી વિશે આપણે જાણકારી આપણી પાસે છે, અથવા તો પ્રાકૃતિક પસંદગી શું છે એ આપણે એનાથી માહિતગાર છીએ, એટલે એના વિશે ડિટેલમાં નહીં જઈએ. જનીનિક પુનઃસંયોજન, એના વિશે આપણે ક્યારે માહિતીની વાત કરીએ તો ભાઈ જ્યારે વ્યતિકરણની વાત ભણ્યા હોય ને ત્યારે ભાઈ જનીનિક પુનઃસંયોજન શું છે, જનીનિક પુનઃસંયોજન ક્યારે આવે? તો લિંગી પ્રજનન દરમિયાન જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય ત્યારે રંગસૂત્ર વચ્ચે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય ને સ્વસ્તિક ચોકડી જ્યારે છૂટી પડે ત્યારે 5 સમજાત રંગસૂત્રની જોડીના જે કંઈ રંગસૂત્રો છે એની વચ્ચે જનીનોની અદલા બદલી થાય છે. તો એ અદલા બદલી જે જનીનોની છે ને એ જનીનિક પુનઃસંયોજન ઉત્પન્ન કરે છે. વિકૃતિ વિશે પણ ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કર્યું છે, અને એની પહેલાંના યુનિટની અંદર એ ઘણા બધા પ્રકારની વિકૃતિઓ વિશે આપણે વાત કરી ગયા છીએ. ઉદ્વિકાસના સંદર્ભમાં વિકૃતિની વાત આપણે ગયા લેક્ચરમાં જ કરી ગયા છીએ, યુગો ડી બ્રીશવાળી વાત. ચાલો, તો બાકી કોણ કોણ રહે છે? હવે બાકી રહેતામાં આપણી પાસે છે એક જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ, અને બીજું છે જનીનિક વિચલન. આની વચ્ચે રિલેશનશિપ છે.
બરાબર. જનીન સ્થળાંતરણ કે જનીન પ્રવાહ કહીએ, અને બીજી અસર કરતી બાબત કઈ છે? જનીનિક વિચલન. એ બે વચ્ચે કનેક્શન છે, એની વાત પણ આગળ કરીશું આપણે. શું કીધું? 5 ઘટકો હાર્ડી વેનબર્ગ સંતુલા અથવા હાર્ડી વેનબર્ગનો જે સિદ્ધાંત છે એને અસરકર્તા તરીકે ઓળખી કાઢવામાં આવેલા છે. મતલબ આ 5 જે પરિબળો છે જેમાં જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ, બીજું જનીનિક વિચલન, ત્રીજું વિકૃતિ, ચોથું જનીનિક પુનઃસંયોજન અને પાંચમું પ્રાકૃતિક પસંદગી. આ 5 એવા પરિબળો છે અથવા તો પાંચ એવા ઘટકો છે કે જે હાર્ડી વેનબર્ગ સંતુલાને અસર કરે છે. ચાલો એક પછી એક બધાની વાત કરીએ, જેમાં સૌથી પહેલા આપણે વાત કોની કરવી છે? તો ભાઈ સૌથી પહેલા આપણે વાત કરવી છે જનીન સ્થળાંતરણની. બરાબર. જનીન સ્થળાંતરણ એટલે એક્ઝેક્ટ છે શું? જનીન સ્થળાંતરણ એટલે તમારી સામે જે આકૃતિ છે એમાં પહેલી જે આકૃતિ છે ને એના સંદર્ભ પહેલા વાત કરીએ અને તમને જનીન સ્થળાંતરણની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરું. તો સમજો કે આ પહેલી જે આકૃતિ છે ને એ એક વસ્તીની છે. એ એક વસ્તી છે. બરાબર. કે એક નિશ્ચિત ક્ષેત્રફળ આપેલું છે અને એની અંદર અમુક નિશ્ચિત જાતિઓના સજીવો ભેગા મળીને રહે છે. એ ત્યાં એક વસ્તીનું નિર્માણ કરે છે. હવે આ વસ્તીની અંદર તમને એક ગ્રીન કલરના ડોટ દેખાય છે, જે એક અલગ પ્રકારનું જનીન બંધારણ દર્શાવે છે. બ્લુ કલરના ડોટ દેખાય, એ કંઈક અલગ પ્રકારનું જનીન બંધારણ છે. રેડ કલરના ડોટ, એ પણ અલગ પ્રકારનું જનીન બંધારણ છે. યલો કલરના ડોટ, એ પણ અલગ પ્રકારનું જનીન બંધારણ છે. હવે આ 4 જુદા જુદા પ્રકારના જનીન બંધારણ છે એ આ વસ્તીની અંદર છે. હવે આ 4 જનીન પ્રકારનો સરવાળો એને શું કહેવાય? જનીન પુલ. મેં તમને આગળ કીધું હતું ને, જનીન પુલની વાત આગળ સમજાવીશ. તો એ જનીન પુલ એટલે વસ્તીના કુલ જે જનીનો છે ને, વસ્તીના કુલ જનીનો. આ વસ્તીની અંદર ગ્રીન કલર એક જનીનનો પ્રકાર જ ગણો અથવા તો એક પ્રકારનું જનીન જ ગણો. તો ગ્રીન જનીન છે, બ્લુ જનીન છે, રેડ જનીન છે અને યલો જનીન છે. તો આ 4 પ્રકારના જનીનો આવેલા છે. તે ચારેયનો સરવાળો એને શું કહેવાય? આ વસ્તીનો જનીન પુલ. બરાબર. હવે પેઢી દર પેઢી આ વસ્તીની અંદર આ 4 જનીનો એમનેમ યથાવત અથવા સ્થાયી રહે ને, તો એ ઘટનાને કહેવાય જનીનિક સંતુલન. પણ જો એમાં ફેરફાર આવે, બરાબર, અથવા તો એ વસ્તીની અંદર જે જનીનોની કુલ આવૃત્તિ છે એ કુલ આવૃત્તિ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત દ્વારા જે અપેક્ષિત મૂલ્ય 1 છે એના કરતાં અલગ આવે, તો એનો અર્થ એવો થાય કે વસ્તીમાં ઉદ્વિકાસ થઈ રહેલો છે. અને હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત છે એને અસર કરતી જે 5 ઘટનાઓ અથવા 5 ઘટકો છે એમાં પહેલા ઘટક તરીકે આપણે વાત કરીએ જનીન સ્થળાંતરણની. તો સમજો કે આ વસ્તીની અંદર આ 4 પ્રકારના જનીનો છે અને જનીન કોણ ધરાવે છે? સજીવ. તો 4 પ્રકારના સજીવ, એની અંદર જે સજીવો છે એ 4 પ્રકારના જનીનો ધરાવે છે. હવે એમાંથી અમુક સજીવો, જો બાજુમાં બીજું જે નાનું સર્કલ છે ને એ વિચારો કે એ બીજી એક વસ્તી છે. એક બીજી વસ્તી છે. બરાબર. આ કોઈ એક એરિયા હતો કે એ એરિયાની અંદર આ વસ્તી છે ને એ વસવાટ કરતી હતી. આ વસ્તી આ એરિયાની અંદર હતી. હવે બન્યું કોઈ એક એવી ઘટના બની કે જેના કારણે આ વસ્તીમાંથી અમુક સજીવો એ વસ્તી છોડી અને બીજી કોઈ એક જગ્યાએ જતા રહ્યા અને એ જગ્યાએ એક નવી વસ્તીનું નિર્માણ એણે કર્યું. એટલે આ નવી વસ્તી બની. હવે આ જે સજીવો આ વસ્તી, મૂળ વસ્તી જે હતી, આ કઈ વસ્તી છે? આને મૂળ વસ્તી કહીએ આપણે. આ મૂળ વસ્તી છે. હવે જે સજીવો મૂળ વસ્તીને છોડી અને બીજી કોઈ એક જગ્યાએ ગયા છે, એટલે કે આ જગ્યા, બીજી કોઈ એક જગ્યાએ ગયા છે, ઈ સજીવો મૂળ વસ્તીના અમુક જનીનને પોતાની સાથે લઈ ગયા છે. ઉદાહરણ તરીકે જુઓ, મૂળ વસ્તીની અંદરથી ગ્રીન કલરના જનીન અહીંયા આવ્યા છે, મૂળ વસ્તીમાંથી રેડ કલરના જનીન અહીંયા આવ્યા છે, મૂળ વસ્તીમાંથી યલો કલરના જનીન અહીંયા આવ્યા છે, પણ મૂળ વસ્તીમાંથી બ્લુ કલરના જનીન અહીંયા આવ્યા નથી. હવે આ ઘટના જે થઈ ને, કે જેમાં મૂળ વસ્તીમાંથી અમુક જનીનો સ્થળાંતરણ પામી અને બીજી કોઈ એક જગ્યાએ જઈ, એટલે કે સજીવો, જનીનો પોતાની રીતે નહીં જાય, પણ મૂળ વસ્તીમાંથી અમુક સજીવો છે એ બીજી કોઈ એક જગ્યાએ જાય અને ન્યા એ એક નવી વસ્તીનું નિર્માણ કરે. તો અહીંયા જે નવી વસ્તીનું નિર્માણ થશે એના પાયોનિયર, એના સ્થાપક કોણ થશે? જે સજીવો જૂની વસ્તી છોડીને અહીંયા આવીને પ્રથમ વખત વસેલા છે ને એના સ્થાપક સજીવો થશે. એના
સ્થાપક સજીવો થયા. હવે સ્થાપકો દ્વારા આ નવી વસ્તીની શરૂઆત થઈ. હવે નવી વસ્તી જે બનશે ને એના જનીનની આવૃત્તિ, એની જનીનિક આવૃત્તિ, નવી જે વસ્તી બની એની જનીનિક આવૃત્તિ અને મૂળ વસ્તીની જનીનિક આવૃત્તિ આ બંને બદલાઈ ગઈ હશે. હવે મૂળ વસ્તીની જનીનિક આવૃત્તિ એટલા માટે બદલાઈ ગઈ કે એમાંથી અમુક જનીનો નીકળી અને અહીંયા આવી ગયા છે, બરાબર. અને આ વસ્તીની જનીનિક આવૃત્તિ એટલે બદલાયેલી હશે કે મૂળ વસ્તીના તમામ જનીનો આની અંદર આવ્યા નથી. પરિણામે નવી સ્થપાયેલ વસ્તી કે જે સ્થાપક અસરના કારણે, નવી વસ્તી જે સ્થાપકો દ્વારા સ્થપાય એ અસરને પછી સ્થાપક અસર કહેવાય. તો સ્થાપક અસર દ્વારા નવી જે વસ્તીની સ્થાપના થઈ એ વસ્તીનું, નવી સ્થાપના પામેલી વસ્તીનું જનીન બંધારણ અથવા જનીન આવૃત્તિ બદલાઈ ગઈ હશે અને જૂની વસ્તીની જનીન આવૃત્તિ બદલાઈ ગઈ હશે. હવે જ્યારે જનીન આવૃત્તિ બદલાઈ જાય એટલે સીધો કોણ ઇફેક્ટેડ થાય? સીધો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત ઇફેક્ટેડ થાય. એટલે એમ કીધું છે કે જનીન સ્થળાંતરણ છે એ હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતને અસર કરે છે. હવે આવું જનીન સ્થળાંતરણ એકાદી વાર થાય ને કે ભાઈ એક વખત જે મૂળ વસ્તી હતી એમાંથી અમુક સજીવો બીજી કોઈ એક જગ્યાએ જતા રહ્યા અને ન્યા એક નવી વસ્તીની નિર્માણ કર્યું. એક વખત થયું ને તો એને જનીન સ્થળાંતરણ કહેવાય. પણ સતત રીતે આવું જનીન સ્થળાંતરણ થઈ રાખે ને, એક વખત, પાછું બીજી વખત, પાછું ત્રીજી વખત, પાછું ચોથી વખત, એમ કન્ટિન્યુઅસ સતત આવા જનીન સ્થળાંતરણ થઈ રાખે ને તો એને પાછું શું કહેવાય? તો ભાઈ એવા જનીન સ્થળાંતરણ, સતત થતા જનીન સ્થળાંતરણને જનીન પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. કે કન્ટિન્યુઅસ આ જે મૂળ વસ્તી છે એના જનીનો ક્રમશઃ પાછા અહીંયા થોડાક સમય પછી આવશે, વળી પાછા આવશે. મતલબ મૂળ વસ્તીમાંથી સતત જનીન સ્થળાંતરણ શરૂ જ છે. તો સતત જનીન સ્થળાંતરણ થતું હોય ને ત્યારે હવે એને જનીન સ્થળાંતરણ ન કહેતા એને શું કહેવાશે? તો હવે એને પાછું જનીન પ્રવાહ કહેવાશે. તો જનીન સ્થળાંતરણ અને જનીન પ્રવાહ વિશે આપણને માહિતી પ્રાપ્ત થઈ ગઈ, બરાબર. હવે જુઓ, અહીંયા એક વાત મેં તમને વાત કરી સ્થાપક અસરની, બરાબર. કે શું થયું? તો ભાઈ મૂળ વસ્તી હતી, મૂળ વસ્તીમાંથી અમુક સજીવો નીકળી અને બીજી કોઈ એક નવા નિવાસ સ્થાનની અંદર જઈને વસવાટ કરે છે અને ન્યા એક નવી વસ્તી બનાવે છે. ઉદાહરણ તરીકે સમજો કે મૂળ જે વસ્તી હતી ને એ મૂળ વસ્તી આ પ્રકારની હતી, બરાબર. જો અત્યારે જનીનને થોડીક વાર હું તમને સ્થાપક અસર સમજાવું છું, જનીનિક આવૃત્તિને થોડીક વાર અહીંયા ધ્યાનમાં ન લેતા. તો મૂળ વસ્તીની અંદર આ સજીવો છે. હવે મૂળ વસ્તીમાંથી અમુક સજીવો નીકળી અને બીજા કોઈ એક નિવાસસ્થાનમાં આવી અને અહીંયા આ નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, ન્યા પોતે પ્રજનન કરે છે અને પોતાના જેવા નવા સજીવો બનાવે છે. નવી એક વસ્તીનું નિર્માણ અહીંયા નવા નિવાસસ્થાનની અંદર એ કરે છે. તો નવી જે વસ્તી નિર્માણ પામી ને એના સ્થાપક તો જૂની વસ્તીમાંથી આવેલા જે સજીવો હશે એ જ હશે ને. એ સ્થાપક દ્વારા આ નવી વસ્તીનું નિર્માણ થયું ને. નવી વસ્તીની શરૂઆત ક્યાંથી થઈ? આ જે સ્થાપકો જૂની વસ્તીમાંથી, મૂળ વસ્તીમાંથી જે સ્થાપકો આવ્યા હતા એના દ્વારા જ નવી વસ્તીનું નિર્માણ થયું ને. તો નવી વસ્તીના નિર્માણ દરમિયાન ધ્યાન આપજો, હવે જે વસ્તુ સમજાવું છું, નવી વસ્તીના નિર્માણ દરમિયાન જૂની વસ્તીમાંથી અમુક સ્થાપક સજીવો આવે, જૂની વસ્તીમાંથી અમુક સ્થાપક સજીવો આવશે અને એક નવી વસ્તીનું નિર્માણ કરે ને તો આ જે ઘટના છે ને એને સ્થાપક અસર કહેવાય. સ્થાપક અસર કહેવાય કે આ નવી વસ્તીનું નિર્માણ કઈ અસર દ્વારા થયું છે? સ્થાપક અસર દ્વારા થયું. બીજી એક અસર આપણે આગળ ભણશું, બોટલ નેક અસર અથવા બોટલ નેક ઇફેક્ટ. આને સ્થાપક અસર કહેવાય, બરાબર. ફાઉન્ડર ઇફેક્ટ કહેવાય. આ જે પહેલા સજીવો જેનાથી વસ્તીની શરૂઆત થઈ એને ફાઉન્ડર સજીવો કહેવાય, ફાઉન્ડર ઓર્ગેનિઝમ કહેવાય. ત્યાંથી વસ્તીની શરૂઆત થઈ છે એટલે આ ઇફેક્ટ છે ને એને સ્થાપક ઇફેક્ટ અથવા ફાઉન્ડર ઇફેક્ટ કહેવાય. હવે જુઓ, ધ્યાન આપજો, સ્થાપક અસર તમને સમજાઈ ગયું હશે. હવે ધ્યાન આપજો કે એક કોઈ વસ્તી હતી. હવે આગળની જો હતી ને એ વાતને થોડીક વાર ભૂલી જાઓ, આગળની આ મૂળ વસ્તીને થોડીક વાર ધ્યાનમાં ન લ્યો. કોઈ એક વસ્તી હતી, બરાબર. આ જે છે એ એક વસ્તી હતી. હવે એ વસ્તી જે નિવાસસ્થાનમાં છે ને એ નિવાસસ્થાનની અંદર કોઈ એક એવી પ્રાકૃતિક આપદા કે આપણે જે કોઈ પણ એવું ભૂકંપની વાત કરીએ કે હોનારસની વાત કરીએ કે એવી કોઈ પણ પ્રાકૃતિક ઘટના, પ્રાકૃતિક આપદા આવવાના કારણે આ વસ્તીના મોટા ભાગના સજીવો છે ને એ નાશ પામ્યા. આ વસ્તી મોટા ભાગના સજીવો નાશ પામ્યા એટલે એ વસ્તીનું મોટા ભાગના જનીનો નાશ પામ્યા હશે, એ વસ્તીના મોટા ભાગના જનીનો પણ નાશ પામ્યા હશે. જો એક નિવાસ સ્થાનમાં એક વસ્તી હતી,
બરાબર. ન્યા બનેલી કોઈ એક આકસ્મિક ઘટના દ્વારા આ વસ્તીના મોટા ભાગના જનીનો છે ને એ જનીનો ત્યાંથી લુપ્ત થઈ ગયા. અમુક જનીનો જ વૈધા. બરાબર. અને એ જનીનો દ્વારા નવી એક વસ્તી છે એ પાછી એને પ્રજનન કર્યું અને નવી વસ્તીનું નિર્માણ થયું. તો મૂળ વસ્તી કરતા આનું જનીન બંધારણ અથવા આની જનીનની આવૃત્તિ પાછી બદલાઈ ગઈ હશે, આની જનીનની આવૃત્તિ બદલાયેલી હશે મૂળ વસ્તી કરતા. જો અહીંયા ગ્રીન કલરના જનીનો હતા, અહીંયા ગ્રીન કલરના છે જ નહીં, આ વસ્તીમાં ગ્રીન કલરના નથી. હવે આવું જ્યારે બને કે એક મૂળ વસ્તીમાં થયેલી કોઈ આકસ્મિક ઘટના દ્વારા મોટા ભાગના જનીનો છે એ વસ્તીમાંથી દૂર થઈ જાય, એ ઘટનાને કહેવાય જનીનિક વિચલન. એ ઘટનાને શું કહેવાય? જીનેટિક ડ્રિફ્ટ, અથવા એ ઘટનાને કહેવાય જનીનિક વિચલન. અને આ જે અસર છે કે જેની અંદર એક વસ્તીના મોટા ભાગના જનીનો છે એ કોઈ એક આકસ્મિક ઘટના થવાના પરિણામ સ્વરૂપે વસ્તીમાંથી દૂર થઈ જાય અને એના અથવા વસ્તીની અંદર અમુક જ જનીનો વધે, તો એ અસરને પાછી કહેવાશે બોટલ નેક અસર. બરાબર. પણ અત્યારે તમારે ખાલી શું સમજવાનું? જનીન સ્થળાંતરણ સમજાણું, જનીનિક વિચલન સમજાણું, ઓલી બે અસર બોટલનેક ઇફેક્ટ અને ફાઉન્ડર ઇફેક્ટ આગળ પાછો સમજાવીશ. બરાબર. તો જનીન સ્થળાંતરણ ખાલી સમજાઈ જવું જોઈએ કે મૂળ વસ્તીમાંથી અમુક સજીવો એ વસ્તી છોડીને જતા રહીને બીજે ક્યાંક વસવાટ કરે, જેને જનીન સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે, જેના કારણે મૂળ વસ્તી અને નવી બનતી વસ્તી બેયના જનીનોની આવૃત્તિ છે એ બદલાઈ જશે. ચલો એ સંદર્ભે એનસીઆરટી શું કહે છે એની માહિતી જોઈ લઈએ એક વખત. તો જુઓ, જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય, મતલબ વસ્તીના કોઈ એક ભાગમાંથી અમુક સજીવો બીજા ભાગની અંદર સ્થળાંતરણ કરી જાય, ત્યારે મૂળભૂત વસ્તી અને નવી વસ્તી બંનેના જનીનોની આવૃત્તિમાં ફેરફાર થશે. મેં હમણાં આગળ તમને સમજાવ્યું, બંનેના જનીનોની આવૃત્તિમાં ફેરફાર થશે. નવા જનીનો વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી એ દૂર થઈ જાય. હવે જે સજીવો જૂની વસ્તીને છોડીને જતા રહ્યા એ પોતાના જનીનોને સાથે લઈ ગયા છે, એટલે એટલા જનીનો જૂની વસ્તીમાંથી બાદ થઈ જશે, દૂર થઈ જશે, અને નવી વસ્તીમાં એટલા જનીનો ઉમેરાઈ જશે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો એ ઘટનાને શું કહેવાય? જનીન પ્રવાહ કહેવાય. ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખજો. જનીન પ્રવાહ શું છે? જનીન સ્થળાંતરણ શું છે? હવે જુઓ, આ સમાન ફેરફાર એટલે વસ્તીમાંથી જનીનો દૂર થઈ જવાની ઘટના. જે ફેરફાર આગળની ઘટનામાં તો જનીન સ્થળાંતરણમાં એમાં શું થતું હતું? વસ્તીમાંથી જનીનો દૂર થઈ જતા હતા. આવો સમાન ફેરફાર કે વળી જ વસ્તીમાંથી જનીનો દૂર થાય છે, શું કીધું? આ સમાન ફેરફાર જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને પાછા જનીનિક વિચલન કહેવાય. કે કોઈ એક એવી આકસ્મિક ઘટના દ્વારા વસ્તીમાંથી અમુક જનીનો છે એ દૂર થઈ જતા હોય, એ જનીનોનું ડ્રિફ્ટ થઈ જવું એટલે એ નાશ પામી જવા, એ વસ્તીમાંથી જનીનો સંપૂર્ણપણે નાશ પામી જતા હોય ને ત્યારે એને જનીનિક વિચલન કહેવાય. જનીનિક વિચલનને સમજાવવા માટે એક સરસ મજાનો ડાયાગ્રામ છે. આપણી જૂની જે ગુજરાત બોર્ડની બુક હતી ને એની અંદર આ ડાયાગ્રામ આપેલો હતો. જો આ ડાયાગ્રામમાં જનીનિક વિચલનને કઈ રીતે સમજવાનું છે તો ધ્યાન આપો. અહીંયા એક વસ્તી છે, આ એક વસાહત છે. શેની વસાહત છે? તો ભાઈ એક બીટલની વસાહત છે. એની અંદર એક જનીન પ્રકાર આવો છે, ગ્રીન કલરના બીટલ, મતલબ એના જનીનો કંઈક જુદા હશે, અને એક યલો કલરના બીટલ છે તો એના જનીનો જુદા હશે. હવે આ બેયની એક નિશ્ચિત આવૃત્તિ છે ને એ આ વસ્તીની અંદર છે. એક નિશ્ચિત આવૃત્તિમાં આ બંને જનીનો આ વસ્તીની અંદર છે. હવે કોઈ એક જે નિવાસસ્થાનમાં આ બીટલની વસ્તી હતી ને ત્યાં અચાનક કોઈ એક એવી ઘટના બની, નેચરલ ડિઝાસ્ટર આવ્યો. બરાબર. બીટલ માટે તો આપણો પગ એ વસ્તી ઉપર પડી જાવ એ નેચરલ ડિઝાસ્ટર જ છે. હવે કોઈ એક વ્યક્તિનો પગ આ વસ્તી ઉપર પડી જાય ને જેના કારણે આ વસ્તીના જેટલા પણ ગ્રીન બીટલ હતા, એટલે એક નિશ્ચિત પ્રકારના જનીનો જે વસ્તીની અંદર હતા ને એ જનીનો ધરાવતા તમામ બીટલ છે ને એ મૃત્યુ પામે. બચે કેટલા? માત્ર યલો બીટલ હતા ને એ જ બચશે. ગ્રીન બીટલ તમામ
નાશ પામી ગયા, બરાબર. એકાદું વધે છે પણ એને થોડીક વાર ધ્યાનમાં ન લ્યો. ગ્રીન બીટલ તમામ નાશ પામી ગયા. એટલે ગ્રીન બીટલનું પોતાનું એક જનીન પ્રકાર હશે, એની પોતાની એક જનીનિક આવૃત્તિ હશે. હવે ઈ બીટલોના જે જનીનો હતા એની આવૃત્તિ તો વસ્તીમાંથી દૂર થઈ ગઈ, કેમ કે ઈ બીટલ જ જતા રહ્યા, ઈ બીટલોનો નાશ થઈ ગયો એટલે એના જનીનોનો નાશ થઈ ગયો હશે. તો ઈ જનીનો ઓટોમેટિકલી વસ્તીમાંથી દૂર થઈ ગયા. હવે જનીનો વસ્તીમાંથી દૂર થઈ ગયા, એના કારણે વસ્તીની જે કુલ જનીન આવૃત્તિ હતી એમાં શું થઈ જશે? ફેરફાર આવી જશે. તો આવી રીતે આકસ્મિક ઘટના દ્વારા, કોઈ નેચરલ ડિઝાસ્ટર દ્વારા, આકસ્મિક ઘટના દ્વારા કોઈ એક વસ્તીમાંથી મોટા ભાગના જનીનો છે એ દૂર થઈ જાય, મોટા ભાગના જનીનો દૂર થઈ જાય તો એ ઘટનાને શું કહેવાય? જનીનિક વિચલન. હવે જે નવી વસ્તી બનશે એ નવી વસ્તીની અંદર જૂની વસ્તીનું જે જનીન આવૃત્તિ હતી ને એના કરતાં આની જનીનિક આવૃત્તિ શું થઈ જશે? બદલાઈ જશે. બદલાવા પાછળનું કારણ શું? જનીનિક વિચલન. શું કામ થયું જનીનિક વિચલન? એટલે તો ભાઈ જ્યારે કોઈ એક પ્રાકૃતિક આપદા દ્વારા, નેચરલ ડિઝાસ્ટર દ્વારા વસ્તીમાંથી અમુક જનીનો છે એ સંપૂર્ણપણે નાશ પામી જાય તો નવી જે વસાહત બનશે એ નવી વસાહતમાં આ જનીનોની આવૃત્તિ હંચોળી જોવા મળશે નહીં. પરિણામે મૂળ વસ્તીની જે આ જનીનિક આવૃત્તિ હતી એ બદલાઈ જશે. તો જનીનિક વિચલન પણ જનીનિક આવૃત્તિ બદલાઈ જશે એટલે ઓટોમેટિક હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત છે એ અસરગ્રસ્ત થશે. કેમ? તો ભાઈ જનીન આવૃત્તિ બદલાઈ ગઈ છે. તો આવી રીતે જનીનિક વિચલન છે એ પણ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને અસર કરશે. જો આગળ આના સંદર્ભે થિયરી પોર્શન આપ્યો છે એનસીઆરટીએ. હવે જનીનિક વિચલન માટે આગળ જો હું તમને બે ઇફેક્ટની વાત કરતો હતો ને એની વાત પાછો અહીંયા કરીશ. ચાલો, કે કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર હોય તો તેને ભિન્ન જાતિ તરીકે વિકસે. કેટલીક નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર હોય તો તેને ભિન્ન જાતિ તરીકે વિકસે છે. હવે જનીનિક વિચલન થયું, બરાબર. જનીનિક વિચલન થવાના પરિણામ સ્વરૂપે અમુક નિશ્ચિત પ્રકારના જનીનો છે એ દૂર થઈ ગયા વસ્તીમાંથી. એના કારણે વસ્તીનો જે જનીનિક આવૃત્તિ હતી ને એમાં બહુ મોટો ફેરફાર આવ્યો. હવે જ્યારે વસ્તીની જનીનિક આવૃત્તિમાં અથવા વસ્તીના વૈકલ્પિક કારકોની જનીનિક આવૃત્તિમાં ખૂબ મોટો ફેરફાર આવશે ને ત્યારે એ વસ્તીના જે કાંઈ સજીવો છે એ સજીવો સંપૂર્ણપણે પોતાના સ્વરૂપ પ્રકાર છે ને એને બદલી નાખશે. હવે સ્વરૂપ પ્રકાર બદલાવાના કારણે તો ભાઈ એ વસ્તીની જાતિઓ છે ને એ ભિન્ન થઈ જશે, ઉદ્વિકાસ થઈ જશે એનો. જુઓ, મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર કહેવાય. સ્થાપક અસર એટલે આગળ મેં તમને સમજાવ્યું હતું એ જ વાતને અહીંયા જે આકૃતિ મૂકી છે ને એની અંદર સમજાવું. ચાલો તમને, બરાબર. હવે જુઓ, આ મૂળ વસ્તી છે. હવે એક વખત એવું બન્યું કે આ વસ્તીના અમુક જનીનો અહીંયા આવતા રહ્યા, બરાબર. હવે અહીંયા આ જે નવી વસ્તી બનશે ને એના માટે આ સ્થાપક થઈ ગયા. હવે અમુક જનીનો એમાંથી વસ્તીમાંથી નીકળીને અહીંયા આવતા રહ્યા તો આના માટે આ સ્થાપક થઈ જશે અને અહીંયા બનશે એના માટે આ સ્થાપક થઈ જશે. હવે આ મૂળભૂત વસ્તીની જનીન આવૃત્તિ અને આની જનીન આવૃત્તિ જુદી હશે, આની જનીન આવૃત્તિ જુદી હશે, આની જનીન આવૃત્તિ જુદી હશે, બરાબર. પણ આ એક નવી વસ્તી તરીકે ડેવલપ થશે, આ નવી વસ્તી તરીકે ડેવલપ થશે, આ પણ નવી વસ્તી તરીકે ડેવલપ થશે. પણ આ જે નવી વસ્તી ડેવલપ થવાની શરૂ થઈને એના સ્થાપક સજીવો તરીકે જૂની વસ્તીમાંથી અમુક સજીવો આવ્યા હતા. તો આ પ્રકારે નવી વસ્તી બનતી હોય ને તો આ પ્રકારની અસરને કઈ અસર કહેવાય? સ્થાપક અસર કહેવાય. ચાલો, તો હવે સ્થાપક અસર આપણને મગજમાં બેસી ગઈ હશે. બીજી અસર આ પ્રકારની જનીનિક વિચલનમાં જોવા મળે, બોટલનેક ઇફેક્ટ. એને સમજીએ તો આ બોટલની અંદર એક મોટી વસાહત છે. એની અંદર જો વિવિધ પ્રકારના જનીનો તમને દેખાય, જનીનોની આવૃત્તિ દેખાય છે. હવે આ વસ્તીની અંદર એક એવી પ્રાકૃતિક આપદા આવી અથવા તો એક એવી આકસ્મિક ઘટના બની ગઈ જેના કારણે આ વસ્તીના મોટા ભાગના જનીનો હતા ને એ નાશ પામ્યા. માત્ર અમુક જનીનો છે ને એ જ બચ્યા. એ જનીનો દ્વારા એક નવી વસ્તી છે એ સર્જાણી. એ આ પ્રકારની હતી. હવે જુઓ, મૂળ વસ્તીના જનીન આવૃત્તિ જુઓ અને નવી બનેલી વસ્તીની જનીન આવૃત્તિ જુઓ, બદલાઈ ગઈ.
પણ નવી વસ્તી કઈ રીતે બની? તો ભાઈ ખૂબ મોટા પ્રમાણમાં જનીનો છે ને એ વિચલન પામી ગયા. અમુક જનીનો જ બચ્યા કે જેના દ્વારા એક નવી વસ્તી બની. તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને બોટલનેક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે અસર દ્વારા જનીનિક વિચલનની ઘટનાને તમને સમજાવી શકો, બોટલનેક અસર, અને એક બધી મેં તમને સમજાવી સ્થાપક અસર. ચલો આગળ વધીએ. એ સંદર્ભમાં એનસીઈઆરટી હજી આગળ કંઈક થિયરી પોર્શનમાં આપણને માહિતી આપે છે કે સૂક્ષ્મ જીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પ્રાકૃતિક પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે. આ કોના વાળી વાત થઈ? પ્રાકૃતિક પસંદગી વાળી. તો એ તો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક પસંદગી કેના કારણે થાય? તો ભાઈ વસ્તીના જે અમુક સજીવો છે જે અમુક નાની નાની જનીનિક ભિન્નતા ધરાવે છે, જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર થાય ત્યારે આ જે ભિન્નતાઓ છે એ સજીવને એ બદલાયેલ પરિસ્થિતિમાં યોગ્ય બનાવે છે. એના કારણે એની પ્રાકૃતિક પસંદગી થાય છે અને વધારે સંખ્યામાં સંતતિઓ છે એ ઉત્પન્ન કરી શકે છે અને નવા સ્વરૂપ પ્રકારો ડેવલપ કરે છે. કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. આવી નાની નાની જે ભિન્નતાઓ હતી જેની પ્રાકૃતિક પસંદગી થાય છે એ પેઢી દર પેઢી પ્રાકૃતિક પસંદગીના પરિણામ સ્વરૂપે એક સમયે ઘણી બધી પેઢીઓ પછી એક સમયે નવી જાતિનું નિર્માણ કરી નાખશે. એટલે પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવન ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિઓ પેદા કરે છે. હવે એ વસ્તુ તો સ્પષ્ટ જ છે. આપણે છેલ્લા 3-4 લેક્ચરથી વાત કરીએ છીએ કે જેની પ્રાકૃતિક પસંદગી થશે એ પોતાનું જીવન ટકાવશે, વધારે પ્રજનનક્ષમ હશે, જેથી વધારે સંખ્યામાં નવી સંતતિઓ પેદા કરશે. બરાબર. અને એનો ક્રમશઃ ઉદ્વિકાસ થશે. આગળ વાત કરીએ એનસીઈઆરટી શું કહે છે. હવે આજે આગળ આપણે બધી માહિતીની વાત કરીને આ તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ આપે છે કે વિકૃતિના કારણે અથવા જનીન પ્રવાહના કારણે અથવા જનીનિક વિચલનના કારણે અથવા જનન કોષોના નિર્માણ દરમિયાન થતા જનીનિક પુનઃસંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીઓમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનિક સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. હવે શું કીધું? જો ઉપર દર્શાવેલી તમામ ઘટના કે જે હાર્ડી વિન્ડબર્ગ સિદ્ધાંતને અસર કરે છે, અને હાર્ડી વિન્ડબર્ગ સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે હાર્ડી વિન્ડબર્ગ સિદ્ધાંત મુજબ જનીનિક આવૃત્તિ છે એક મળે તો એનો ઉદ્વિકાસ નથી થતો, પણ આ બધા ભેગા મળીને શું કરશે? એ જે જનીનિક આવૃત્તિ છે ને એમાં એના અપેક્ષિત મૂલ્યમાં ફેરફાર કરી નાખે છે. એટલે આ બધાના કારણે જનીનિક આવૃત્તિ છે એ બદલાઈ જાય છે. ભિન્નતાઓ આવે છે એના કારણે જનીનિક આવૃત્તિ બદલાઈ જાય છે અને એના કારણે એ વધુ પ્રજનનક્ષમ બને છે અને ભવિષ્યમાં નવી પેઢીઓ અથવા નવા જનીન પ્રકારો છે, નવા સ્વરૂપ પ્રકારો ડેવલપ કરશે અને નવી જાતિઓનું નિર્માણ કરે છે. જો પ્રાકૃતિક પસંદગી સ્થિરતા જેમાં ધ્યાન રાખજો, જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણો અને મૂલ્યો પ્રાપ્ત કરે છે. પ્રાકૃતિક પસંદગી સ્થિરતા સંદર્ભની વાત કરી છે કે જેમાં એક વસવાટની જે સ્થિર પરિસ્થિતિઓ હોય ને એ પ્રાપ્ત કરે. બીજું દિશાકીય ફેરફાર, જેમ કે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ અથવા મધ્યમ લક્ષણ મૂલ્યો ઉપરાંતના મૂલ્યોને પ્રાપ્ત કરે છે. અથવા ભંગાણજનક ઉદ્વિકાસ, જેમ કે વિતરણ વર્કના બંને છેડાના લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે છે અને સ્થિતિ તરફ દોરી જાય છે. બરાબર. હવે જુઓ અહીંયા આ છેલ્લો જે મુદ્દો આવ્યો ને, છેલ્લો એક પેરેગ્રાફ, આમ તો છેલ્લા પેરેગ્રાફમાં આપણે જે પહેલા 3 ગ્રાફ ભણ્યા હતા ને એ ગ્રાફની વાત કરી છે. મેં ત્યાં તમને પ્રાકૃતિક પસંદગી સમજાવી હતી ને, કે એક ગ્રાફ આપણને એવું સમજાવતો હતો પ્રાકૃતિક પસંદગી છે ને એ સ્થિરતા પ્રેરે છે, જેમાં મધ્યમ પરિસ્થિતિની અંદર ગ્રાફની જે ટોચ છે ને એ ઉપર જતી હતી. એક પરિસ્થિતિ એવી હતી કે જે દિશાકીય ફેરફાર દર્શાવતી હતી. એમાં કાં તો શિખર છે એ કોઈ પણ એક છેડા તરફ ઊંચા તાપમાનવાળી પરિસ્થિતિ તરફ અથવા નીચા તાપમાનવાળી પરિસ્થિતિ તરફ ખસતું હતું.
તો એ દિશાકીય ફેરફાર બતાવતું હતું. અને ત્રીજાની અંદર ભંગાણજનક ઉદ્વિકાસ એટલે એક વસવાટ હતા, એના બે એક્સ્ટ્રીમ છેડા, એક ઊંચું તાપમાન ધરાવતો અને એક નીચું તાપમાન ધરાવતો, એ બે છેડા તરફ વસ્તીઓ છે ને એ વધવાની શરૂ થાય અને મધ્યમ પરિસ્થિતિમાં વસ્તી ઘટવાની શરૂ થાય. તો આ 3 પ્રકારે પ્રાકૃતિક પસંદગી છે ને એ ઉદ્વિકાસ પ્રેરે છે. એની માહિતી, 3 ગ્રાફની માહિતી એનસીઆરટીએ આ છેલ્લા એક ફકરાની અંદર આપી છે. ચાલો, તો આપણે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત અને હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતને અસર કરતા પરિબળો સંદર્ભમાં આટલી કંઈક માહિતીની વાત એનસીઆરટીમાં જે આપેલી છે ને એ કરવાની હતી, કે જે આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એવી આશા કરીએ છીએ કે તમને બધાને પણ સરસ રીતે સમજાણું હશે, અને ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, આપણે ફરી પાછા તમને સમજાવીશું. બરાબર? ચાલો, હવે શું કરશું આપણે? તો હવે આપણે તમને હોમવર્ક આપશું. તો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન તમારો લખશો બધા. સેલ્ટેશન એટલે શું? આમ તો આ પ્રશ્ન ટૂંક જવાબી થઈ જશે, પણ છતાંય બધા આન્સર આપવાનો છે. બીજો ક્વેશ્ચન, ઇવનિંગ પ્રાઇમરોઝ જે વનસ્પતિ હતી, ઇવનિંગ પ્રાઇમરોઝ, એનું વૈજ્ઞાનિક નામ તમારે જણાવવાનું છે. વૈજ્ઞાનિક નામ જણાવો. ત્રીજું, વિકૃતિનો સૌ પ્રથમ ખ્યાલ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? આના વિશે માહિતી આપવાની છે. ત્રીજો પ્રશ્ન તમારો. અને ક્વેશ્ચન નંબર 4, ડાર્વિનની ભિન્નતાઓ, ધ્યાન આપજો, ક્વેશ્ચનને સમજજો. ડાર્વિનની ભિન્નતાઓ ખાલી જગ્યા પ્રકારની છે. અહીંયા બે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. શું કીધું? ડાર્વિનની ભિન્નતાઓ ખાલી જગ્યા પ્રકારની છે. આ તમારો હોમવર્કનો ચોથો ક્વેશ્ચન છે. ઓકે, તો 4 ક્વેશ્ચન છે હોમવર્કના. બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર આના આન્સર કરવાના છે. બીજું, લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.